મહાભારતમાં શ્રી કૃષ્ણ અને બલરામને કંસે ગોકુળથી મથુરા બોલાવ્યા હતા. કંસ તેમની હત્યા કરવા માગતો હતો. તે સમયે કંસે એક રંગશાળા બનાવી હતી. ત્યાં હાથીઓને દારૂ પીવડાવીને શ્રી કૃષ્ણ બલરામ તરફ છોડી દીધા હતા. બંનેએ મળીને બધા હાથીઓને મારી નાખ્યા હતા. તે પછી શ્રી કૃષ્ણએ કંસનો પણ વધ કરી દીધો હતો. મથુરાના લોકો તેમનો જય જયકાર કરી રહ્યા હતા. બધાનું કહેવું હતું કે હવે કૃષ્ણએ જ મથુરાના રાજા બનવું જોઈએ. આજનો જીવન મંત્ર: માતા પિતાના રોજ આશીર્વાદ લો. તેઓ ભગવાનની જેમ પૂજનીય છે. આપણા કારણે તેમને દુઃખ પહોંચે તો તે પાપ છે. 3 વર્ષ પહેલાં લેખક પંડિત વિજયશંકર મહેતા માતા પિતાના રોજ આશીર્વાદ લો. તેઓ ભગવાનની જેમ પૂજનીય છે. આપણા કારણે તેમને દુઃખ પહોંચે તો તે પાપ છે. કંસ વધ પછી શ્રી કૃષ્ણ અને બલરામે સૌથી પહેલાં દેવકી અને વાસુદેવને કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને બલરામને કંસે ગોકુળથી મથુરા બોલાવ્યા હતા. કંસ તેમની હત્યા કરવા માગતો હતો. તે સમયે કંસે એક રંગશાળા બનાવી હતી. ત્યાં હાથીઓને દારૂ પીવડાવીને કૃષ્ણ બલરામ તરફ છોડી દીધા હતા. બંનેએ મળીને બધા જ હાથીઓને મારી નાખ્યા હતા. તે પછી શ્રી કૃષ્ણએ કંસનો પણ વધ કરી દીધો હતો. મથુરાના લોકો તેમનો જય જયકાર કરી રહ્યા હતા. બધાનું કહેવું હતું કે હવે કૃષ્ણએ જ મથુરાના રાજા બનવું જોઈએ. શ્રી કૃષ્ણએ કહ્યું, હું અને દાઉ સાથે પહેલા કારાગાર જઈશું, જ્યાં અમારા માતા પિતા દેવકી અને વાસુદેવને કેદ કરીને રાખવામાં આવ્યા છે. તેમને છોડાવીશું. બંને ભાઈ દોડીને કારાગાર પહોંચ્યા. જ્યારે દેવકી વાસુદેવે તે બંનેને જોયા ત્યારે તેઓ સમજી ગયા કે તેમના બાળકો આવી ગયા છે. તે સમયે શ્રી કૃષ્ણએ હાથ જોડીને માતા પિતાને કહ્યું, 11 વર્ષ થઈ ગયા છે. જન્મ સમયે જ મને ગોકુળમાં મોકલી દેવામાં આવ્યો. આ 11 વર્ષમાં કંસે તેમને ખૂબ જ કષ્ટ આપ્યો છે. તે મને મારવા માગતો હતો, પરંતુ તકલીફ તમને આપી. મારી નજરમાં સૌથી મોટું પાપ તે છે જ્યારે કોઈ સંતાનના કારણે તેના માતા પિતાએ દુઃખનો સામનો કરવો પડે છે. બાળકનું કર્તવ્ય છે કે તે માતા પિતાને સુખ આપે અને તેમની સેવા કરે. અમે એટલા માટે જ સૌથી પહેલાં તમારી પાસે આવ્યા છીએ. હવે તમે જે નિર્ણય લેશો તેનું પાલન કરવામાં આવશે. ક્યારેય એવું કામ કરવું જોઈએ નહીં જેના કારણે માતા પિતાને કષ્ટ થાય. દરેક કામ તેમની આજ્ઞા લઈને કરો. રોજ તેમને પ્રણામ કરો અને તેમના આશીર્વાદ સાથે જ દિવસની શરૂઆત કરો. ત્યારે જ ભગવાનની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.